નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોગ ઉત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યોગ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવો, અધિકારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવાએ યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા અને સ્વસ્થ સમાજ તથા વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી. આજે સમગ્ર વિશ્વની અંદર 12મો વિશ્વ યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે એના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ વિશ્વ યોગ દિવસ ઉજવાયો. ત્યારે હું સમગ્ર દેશવાસીઓને વિશ્વ યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું. સાથે જ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પણ સેવા અને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે અને સાથે જ આ 12મો વિશ્વ યોગ છે. ત્યારે સૌને શુભકામનાઓ પાઠવું છું. આજના શુભ અવસરે છોટાઉદેપુર જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવા અને તમામ અધિકારીગણ અને ઉપસ્થિત યોગ પ્રેમીઓને શુભેચ્છા પાઠવું છું. વંદે માતરમ.